સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની સી ટીમ દ્વારા આ બાળકીને સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખી રાત સહિત 16 કલાકની જહેમત બાદ બાળકીને પિતા સુધી પહોંચાડ્યા હતા. પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે બાળકીનો જન્મદિવસ છે, જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની પીઆઈ એમબી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીના પિતાને સોંપવામાં આવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની સી ટીમ દ્વારા આ બાળકીને સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખી રાત સહિત 16 કલાકની જહેમત બાદ બાળકીને પિતા સુધી પહોંચાડ્યા હતા. પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે બાળકીનો જન્મદિવસ છે, જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની પીઆઈ એમબી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીના પિતાને સોંપવામાં આવી હતી.